ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशम् तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमः। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडले लाल कहे हूँ अने मारू तजे तो મળે ને તારણા। मेरा मुझ में कुछ नहीं, जो कछु है सो तेरा। तेरा तुझको सौंप दिया, अब क्या लगे मेरा। बोलिए सदगुरु महाराज की जय। મનુષ્ય શરીર અને એની સાથેનું આપણું તાદાત્મ્ય જોડાણ એમાં જોડાણમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, અંતઃકરણ, 10 ઇન્દ્રિય અને મનનું જોડાણ થાય છે। આ બધા એ રચના પરમાત્માની, એમાંથી આપણે મૂળ ચૈતન્ય તત્વ આત્મ તત્વમાં સ્થિત થવું છે। આ રચના છે ત્યાં તપેલું છે એમાં ચા કરજો બેટા, એ છોકરા તપેલું છે ઊનું કરેલો ચા કે છે ને ભાઈ, ને તો પછી એવું નહીં તપેલીમાં છે। હા હા એમાં કરી નાખજે। હા હા ચા એનો કરી નાખજે। હા જાળવીને કઈ પડ્યું છે તો નાખી દેવું પડે, એ હાલે કઈ અત્યારે તાજું આવ્યું હોય નહીં લઈ લેવાનું। તમે સંગ કરો કોઈ પણ વસ્તુ, એ સંગની અસર આપણને ક્યાં થાય છે? કોઈ પણ વસ્તુનો સંગ કરો, કારણ કે સંગ એનો રંગ આપશે। દાખલા તરીકે જુગારિયાનો સંગ કરો તો જુગારિયાના સંગના રંગની અસર થવાની છે। દારૂડિયાનો સંગ કરો તો દારૂડિયાના સંગનો રંગ લાગશે જ। કાલે જ હું સત્સંગમાં ગયો,
એ કે તમે અહીંયા પરસાણાના ચોકમાં ઊભા રહ્યો ને બીજો એક એવો ચોકરીઓ એ ચોકમાં ઊભા રહ્યો એટલે તમને એની અસર થાય જ. જુગારિયાના સંગ કરવામાં જુગારની વૃત્તિ તમારી અંદર પ્રગટ થાય જ, અને એનું પરિણામ સારું આવે જ નહીં. કારણ કે આપણા બધાના અનુભવ છે. ઘરવાળી વહી ગઈ, કોની કોની ઘરવાળી વહી ગઈ? પાંડવની ઘરવાળી વહી ગઈ જુગારમાં. દ્રૌપદી હારી ગયા અને બરબાદ થઈ ગયા. 13 વર્ષ સુધી જંગલમાં રહેવું પડ્યું. જુગારનો સંગ. આપણા અનુભવ છે, જુગારિયાઓનો સંગ ન કરાય. પછી સ્વતંત્ર છો, કાંઈ વાંધો જ ન આવે તો કાંઈ વાંધો નહીં, કરો, મોજ કરો, ખાઓ પીઓ, જલસા કરો. આવું મને કેવું ગમતું નથી, પણ કેવું પડે, કારણ કે તમે ચેતી જાવ એટલે પછી તમારી ઈચ્છા. પંચનો વસ્તુ, આ દાખલા તરીકે પંચનો પૈસો છે ને કોઈ દી પચે નહીં. પંચનો પૈસો એટલે ધર્માદાનો પૈસો હોય. એક ભાઈ કુટુંબના પૈસા ખાઈ જાય, ભાઈઓ કુટુંબના બહેનોના પૈસા ખવાય નહીં. દાખલા તરીકે આપણી બેનનો કાંઈ પૈસો હોય તો એ ખાઈ ન જવાય, એ પંચનો પૈસો છે. પંચનો કોઈ દી ખવાય નહીં, ભાઈઓના પૈસા ન ખાઈ જવાય. આ હું એક સરસ શિક્ષણ આપું છું, સમજાય તો. એમ ધર્માદાનો ખોટી રીતે ન ખવાય. દાખલા તરીકે આપણને ખબર છે પૈસા મળે જ છે એટલે મન ફાવે એનો ઉપયોગ ન કરાય. મને તમે લોકો કાંઈ દઈ જાઓ, દાખલા તરીકે ગુરુ કૃપાથી ગોરધનભાઈ દેતા હોય, પછી અમારા મા દેતી હોય, ગુરુ મહારાજ દેતા હોય, તો એ પંચનો પૈસો છે. પંચનો પૈસો છે ને એનો દુરુપયોગ ન કરાય. નહીતર આ કોણી હોય ને કોણી તોડી નાખે. હરજીવન બાપા કહેતા પંચનો પૈસો ખવાય નહીં, નહીતર આ એને કાઢી નાખે. અને એનો પૈસાનો તો દુરુપયોગ કોઈ દી ન કરાય. વ્યભિચારમાં કોઈ સ્ત્રીને ભોગવવા માટે થઈને પંચના પૈસા ન વપરાય. જુગાર રમવા માટે પંચના પૈસા ન વપરાય. માંસ મટન ખાવા માટે, દારૂ પીવા માટે પંચના પૈસા, પાયુના પૈસા લઈ, બેનુના પૈસા લઈને આપણે જલસા કરી, ખોટું છે. એનો અધિકાર નથી તમારો. એ પંચનો પૈસો છે. પંચના પૈસા કોઈ દી ન ખવાય. બે ભાઈ હોય ને તો એ બે ભાઈના પૈસા ખવાય નહીં. ધ્યાન રાખો, એ પંચ કહેવાય. ત્યાં દઈને રાજી થવાય, ખાઈને રાજી ન થવાય કોઈ દી. યાદ રાખો, દુનિયામાં આપણે દેવા આવ્યા છે, ખાઈ જવા નથી આવ્યા. માણસ મોટી ભૂલ કરે છે. જાઉં તું મારે આત્મતત્વ તરફ, પણ મને ચેતાવે છે, મને કહે છે ચેતી જા. તું ચેતાવ, નહીતર એનું પરિણામ આવશે ને ત્યારે આ દુનિયામાં એને ઓથા નીકળી જાય. કારણ કે પરિણામ કોઈ પણ વસ્તુનું આવશે. હું જે કરીશ ને એનું મને પરિણામ ભોગવવું જ પડે. કર્મનો હિસાબ છે, એમાં છૂટકો નથી. દઈ દેવું, છૂટી જવું, દઈ દેવા મજા. ખાઈ જવા કરતા દઈ દેવો. દાતાર કોને કહેવાય ખબર છે? કોઈનું ખાય નહીં ને એને દાતાર કહેવાય. દાતાર કોઈ દી પંચનો પૈસો હોય ને એનો દુર્વ્યય ન કરે. જુગારિયાઓના સંઘમાં પંચનો પૈસો દાતાર ન વાપરે. વ્યભિચારમાં દાતારનો દીકરો હોય ને, વ્યભિચારમાં પંચનો પૈસો ન વાપરે. પછી વાપરે તો દાતાર જાણે. ખોટી રીતે પૈસાનો દુરુપયોગ કરી અને ખોટી રીતે હાવ મન ફાવે એમ દાતાર હોય ને, મન ફાવે એમ ન હાલે. દાતાર મન ફાવે એવો હોય જ નહીં કોઈ. અને સદગુરુ છે ને એ દાતાર છે. સદગુરુ બિન દાતાર નહીં, જગ હે માંગનાર. આપણે ભીખ માંગી છીએ કે દાતાર છીએ? ધ્યાન રાખ. પોતાના સ્વાર્થ માટે ભીખ ન માંગવી, પોતાના ભોગ માટે ભીખ ન માંગવી, પોતાના વ્યભિચાર માટે ભીખ ન માંગવી, પોતાને જુગાર રમવા માટે ભીખ ન માંગવી. કોઈ દી ભૂલ ન કરવી. સદગુરુ હોય ને, સદગુરુને સંતોને મહાપુરુષો ચેતવે. કોફી પીવી મારી, દૂધ, સોડા મસાલા વાળી. આ દુનિયા હે ને, દુનિયા
એ રંગ રંગીલી છે. તમને ક્યારે ક્યાં કેમ ફસાવી દે ને એ તમારે નક્કી નહીં દે, હલવાઈ જાઓ. કારણ કે તમને પ્રેમ ક્યાં છે ધ્યાન આપજો. બહુ આમાં એને હું તમને કહું, કોઈનો વાંક નથી કાઢતો, કારણ કે એના લક્ષણ હોય ને, લક્ષણ અને સંગ પ્રસંગે લક્ષણ પાંગરે. તમને ખબર તમારું મન શું કરે છે? જોયું તમારું મન તમને ક્યાં લઈ જાય છે? સંતો મહાપુરુષો પરમાર્થના વાતાવરણ કરે છે, એની પાછળનો ઉદ્દેશ પરમાત્મા છે, આત્મકલ્યાણ છે. ધ્યાન આપજો, ભૂલ ન કરતા. આત્મકલ્યાણથી શ્રેષ્ઠ કોઈ વસ્તુ નથી. જ્યાં સદગુરુ છે, આપણો ધ્યાન આપો. જ્યાં સદગુરુ બિરાજે છે ને, ત્યાં જ દાતાર બાપુ છે, ત્યાં જ દત્ત મહારાજ છે, ત્યાં જ નવનાથ છે, ત્યાં જ કબીર સાહેબ છે, ત્યાં જ આદ્ય શક્તિ માતાજી છે, ત્યાં જ બુદ્ધ છે, ત્યાં જ મહાવીર છે, ત્યાં જ હનુમાન છે. દરેકનું ઘર, સત્પુરુષોનું ઘર એક છે. મારો કહેવાનો ઉદ્દેશ છે ને એ આખો જુદો છે. હું કહેવા શું માંગુ છું, ક્યાંય કોઈ પણ વ્યક્તિ, કાલે મને સત્સંગમાં જવાનું થયું તો હું આ શરીરને લઈને સત્સંગમાં ગયો તો, જવાની ના નથી, પણ તમારું ઘર છે ને એ જ દાતારનું ઘર છે. તમારું ઘર છે ને એ જ બુદ્ધ ભગવાનનું ઘર છે. તમારું બહુ અઘરું છે ભગવાન, આ સ્થિતિ ઊભું રહેવું ને. તમારું ઘર છે ને એ જ રામકૃષ્ણ પરમહંસનું ઘર છે. તમારું ઘર છે એ જ માં અંબાનું છે. તમારું જ ઘર છે એ આદ્ય શક્તિનું ઘર છે. તમારું જ ઘર છે એ પિતૃઓનું ઘર છે. તમારું જ ઘર છે એ તમારું ઘર છે. અને આખા વિશ્વમાં તમામ સંતો પુરુષોના, મહાપુરુષોના મત એક હોય અને સંસારીના મત અનેક હોય. સંસારી એટલે જેને વિષયોથી પ્રેમ છે, જેને વાસનાથી પ્રેમ છે, જેને ભોગથી પ્રેમ છે, એના મત કોઈ દી એક ન થાય. અને મહાપુરુષ હોય ને એમ કે સબકા માલિક એક. મારો સદગુરુ સાહેબ સર્વમાં આ વાત હું કરું છું, શું કામ ખબર છે? કે હું નો ભટકું ને તમે નો ભટકો. ધ્યાન રાખજો, બહુ અઘરું છે. આત્મા સૌનો એક જાણી કોઈને દુઃખ ન દેવું રે, અનુભવીને એકલું આનંદમાં રહેવું, ભજવા પરિબ્રહ્મ કોઈને કાંઈ ન કહેવું. ઠીક છે, એની રચના છે, આ પરમાત્માની રચના. કોઈ વસ્તુ કાંઈ બને એની હારે હું દોષરૂપ નથી કરતો, હું કોઈનો વાંક નથી કાઢતો. ભૂલ તો મારામાં હોય, પણ ચેતી જાય ને તો થોડોક ક્યાંકથી કંઈક રસ્તો મળે. આ સંસારના ભોગ ભોગવવા માટે મનુષ્ય જન્મ મળ્યો છે એવું કોઈ દી માનતા નહીં. એ જરૂરી છે, હું એનું ના નથી પાડતો, ભૂલ ન કરતા. પરમાત્માએ સ્ત્રી અને પુરુષના લગ્નની વ્યવસ્થા કરી છે, એ રાઈટ છે અને જરૂરી છે અને હોવું જ જોઈએ. હા, ગોવર્ધનભાઈ રહ્યા, એના ઘરવાળાને લઈને જતા હોય તો કોઈ શંકા કરે? આ ગુણભાઈ રહ્યા, એ મારી માને લઈને જતી હોય કોઈ શંકા કરે? અને હું કોકના હારે જાઉં તો બાપુ તમે કોની હારે આ નીકળ્યા? આ તમે હારે હાથમાં હાથ ઝાલીને આમ ફરવા નીકળ્યા છો રોડ ઉપર, રેસકોર્સ બાજુ. હાલો ને, એ હાલો છોડો, પણ ગોરધનભાઈ ભાનુબેન ને છોડીને બીજા કોઈક બેન હારે આમ રેસકોર્સ બાજુ જતા હોય ને રેસકોર્સમાં ફરવા નીકળે તો હું વાંધો? પણ છતાંય ધ્યાન આપજો. હું આ કોઈને વાંક કાઢવાની વાત નથી કરતો, મારો કહેવાનો ઉદ્દેશ બીજો છે. એમાં કોઈ વ્યક્તિની માલિકી હાલશે નહીં. ધ્યાન આપજો. તમારા અંતઃકરણની સ્થિતિ છે ને એ મહત્વની છે.
કોઈનો વાંક નથી આ દુનિયામાં. કદાચ કોઈ પણ વ્યક્તિ હોય પર સ્ત્રી હારે જાય ને તો એમાં એને ખબર નથી, એનો વાંક નથી, એના મનની સ્થિતિ નથી. એના મન એને એવું મજબૂર બનાવે છે એનું મન, અને મનને એને કેળવતા આવડતું નથી. એનો વાંક નથી. આ દુનિયામાં કોઈનો વાંક છે જ નહીં. એટલે જ કહે છે સંતોમાં આપણે હું પારકા અવગુણ નથી જોતો. તમે ધ્યાન આપજો, હું કોઈને અવગુણ નથી ગાતો, હું તમને ચેતાવું છું. એમ હું મને ચેતાવું છું. તમને ચેતાવું છે એ ભૂલ ન કરતા. કારણ કે મને અંદર એક એવી આપણી અંદર એક ચેતનતા હોવી જોઈએ, જે ચેતનતાથી આપણે આપણા જીવનને કોશિશ કરી. હું કોઈનો વાંક નથી કરતો. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ કરે ને ખરાબ, એને ખરાબ એ કેવું કેમ કેવું આપણે એમ મારે તો હું તો કાંઈ કહી, પણ જેથી કરીને આપણે આપણા જીવનથી પાછા પડી. ધ્યાન આપજો. હું છે ને એક વસ્તુ યાદ રાખ, મારો કહેવાનો ઉદ્દેશ મારા અને તમારા બધાય તરફથી હોય. જીવન એવું જીવો, પહેલા જીવન બનાવો. આત્મા અને પરમાત્માની સ્થિતિ જીવન. આજે હું તમને કહું, કોઈ પણ મહાપુરુષ હોય, કોઈનું જીવન ન હોય તો તમે ગમે એવા સંસારમાં હો, પણ તમારું જીવન સારું ન હોય તો મહત્વ છે જીવન. કરણી એસી કર ચલો તો નરકા નારાયણ. જો યાદ રાખજો, કોઈ ભૂલ કરે ને તો એમાં એનો વાંક નથી. ભૂલ ન કરતા, દોષ ન જોતા. હું ના પાડું, હું ખાલી ચેતવું છું. હું કોઈના દોષ જોતો નથી, પણ એને ચેતવી દઉં. એમ હું મને ચેતવી દઉં. કારણ કે આની રચના એને ત્રિગુણાત્મક માયા છે ને, એનો ખેલ છે. કોઈ વ્યક્તિનો દોષ જ નથી ઘરવાળાનો દોષ, નથી ઘરવાળીનો દોષ. દોષ છે ત્રિગુણાત્મક માયા. આ ખેલ બધા ત્રિગુણાત્મક માયા છે ને એના ખેલ છે. અને એને તમે કોઈ દિવસ મારી નહીં હગો, તોડી નહીં હગો, ફોડી નહીં હગો, એમાં કાંઈ ન થાય. ત્રિગુણાત્મક માયા છે ને એની રચના છે. તમે એમ કહો કે આ વ્યક્તિ આમ ભૂલ કરે છે, ખોટી વાત છે. એ ભૂલ નથી કરતી. શક્તિ છે ને માં, એના મનની અંદર એને કરાવડાવે છે. એનો વાંક નથી. એની બુદ્ધિમાં એ છે ને માં છે ને, એ એને કરાવડાવે છે. એનો વાંક નથી. એની બુદ્ધિમાં, એની ચિત્તની વૃત્તિમાં માં એને કરાવડાવે છે. વ્યક્તિ કોઈ ખરાબ છે જ નહીં. ભગવાનજીભાઈ એકવાર બોલ્યા હતા, કોઈ પણ વ્યક્તિને કાંઈક અવગુણ, આપણે કોઈ પણ વ્યક્તિને કાંઈક કહીશી ને તો એના ગુણ, કર્મ ને સ્વભાવને કહીશી. એની અંદર તો પરમાત્મા જ બિરાજે છે. એમ તમારા બધાની અંદર પરમાત્મા છે, બીજો કોઈ છે જ નહીં. દરેકની અંદર પરમાત્મા જ છે. પરમાત્માને કાંઈ વાંક છે જ નહીં. અંદર બિરાજે છે ને, કૃષ્ણજી આત્માની વાત કરે છે ને, એ દોષમય છે જ નહીં. એની અંદર કોઈ દોષ કરી શકે એવા જ નથી. દાખલા તરીકે તમારા ઘરે માતાજી છે, એની અંદર કોઈ દોષ કરે એવા છે જ નહીં. તમારી અંદર તમે છો એમને ઘરના, તો તમારી અંદર કોઈ દોષ કરે એવા છે જ નહીં. ગુણ, કર્મ ને સ્વભાવ એ દોષમય બને છે. બાકી અંદર બેઠેલો પરમાત્મા કોઈ ગુણ વાળું નથી, કોઈ સ્વભાવ વાળું નથી, અને કોઈ કર્મ વાળો નથી. દરેકની અંદર જે ચૈતન્ય પરમાત્મા છે, દરેકની અંદર જે ચૈતન્ય આત્મા તત્વ છે, એ તો પરમાત્માનો અંશ છે. એ પરમાત્મા રૂપ છે. એમાં કાંઈ વાંધો છે જ નહીં. એમાં કોઈ દોષ છે જ નહીં. આપણું ધ્યાન યાર એવું બહુ અઘરું છે. અને કદાચ કોઈને કાંઈ કહેવાય તો એમાં બહુ ઓલું ન કરવું. કોઈને કદાચ કાંઈ કહેવું પડે તો કહેવું પડે. કહેવું પડે. બે શબ્દ કહેવાના, પણ રહેવાનું પાછું કાંઈ અસંગ સ્થિતિ, રહેવાનું કાંઈ લેવા દેવા નથી. આજ જો ધ્યાન આપજો. કોઈ પણ વ્યક્તિ એક વસ્તુ એક ધ્યાન આપજો.
પુરુષ અને પ્રકૃતિની આ રચના છે. આખું બ્રહ્માંડની રચના પુરુષ અને પ્રકૃતિની છે. એટલે પ્રકૃતિ હંમેશા પુરુષ તરફ જાય અને પુરુષ હંમેશા પ્રકૃતિ તરફ જાય. એમાં કાંઈ થઈ અગે જ નહીં. આની રચના છે, પણ એમાં એક વસ્તુ બની શકે, એની અંદરનો તમારો વિવેક છે ને, વિવેક દ્રષ્ટિ જીવનની વિવેક દ્રષ્ટિ છે ને, એ શ્રેષ્ઠ છે. એથી તમે આગળ જાઓ, પછી તમારી આત્મદ્રષ્ટિ આવે. પેલી આવે વિવેક દ્રષ્ટિ તમારી અંદર, તમારા જીવનમાં. હું તમને કહું, આ સત્સંગથી કાંઈ ફાયદો ન થાય તો સત્સંગ શું કામ કરવું? મને તો થાય છે. સત્સંગથી કાંઈ ફાયદો ન થાય ને તો સત્સંગ છોડી દેવો, બંધ કરી દેવો, બોલવું અને સાંભળવો બધું. મને તો થાય છે. મારા જીવનમાં હું અત્યારે કાંઈ પણ છું, મારા જીવનમાં હું કહેતા રામદુભાઈ મારો અભિમાન કે કરતા પણ હું એવી વાત નથી કરતો. પણ મારા જીવનમાં મને કાંઈ સમજણ હોય તો સત્સંગથી છે. મારા જીવનમાં મને કાંઈ પ્રાપ્તિ અથવા મારા જીવનની સાર્થકતા હોય તો મને આત્મજ્ઞાનની સ્થિતિ આવી એનાથી છે. મારા જીવનમાં કાંઈ પણ જો મારા જીવનની કોઈ પણ કાંઈ પણ વસ્તુ હોય અથવા તમને કાંઈ દેખાતું હોય એ સદગુરુની કૃપાની સ્થિતિ છે, એક સત્ય સમજણની સ્થિતિ છે. તમારા જીવનને સાર્થક બનાવવા માટે તમારે જાગૃત અવસ્થા જરૂરી છે. કઈ રીતે જાગવું એ તમારા ઉપર મદાર છે. અને એમાં કાંઈ નહીં હાલે. ત્રિગુણી માયા પાસે કોઈનું કઈ હાલતું નથી. ભૂલનું કરતા હું બહુ સરસ બોલું છું. તમે દાવો કરતા હો ને કે ત્રિગુણી માયાને તોડી પડી નાખો, એ શક્ય નથી. આદિ અનાદિની છે. કોઈ દિવસ તોડવા ફોડવાના કામ કરવા જ નહીં. ભૂલ ન કરતા. કોઈ દિવસ તોડવા ફોડવાનું કામ ન કરવું. મહાપુરુષ હોય ને તોડે ફોડે નહીં. તમારી અંદરની ક્ષમતાઓ તો તમે અસંગ બની જાઓ. દાખલા તરીકે માતાજી છે, એને એમ થાય કે આ ત્રિગુણી માયા એટલે સ્ત્રી પુરુષ તો ઠીક છે, તો ગૌણ છે, પણ તમને એમ થાય કે આમાં કાંઈ આપણું હાલે એવું નથી, તો તમે અંદરથી અસંગ બની શકો. અસંગ સ્થિતિ તમારી, સંગ કરતા હોવા છતાંય અસંગ સ્થિતિ. એમ તમને એમ થાય કે મારે મારી સ્થિતિમાં રહેવું છે, તો સંગ કરતા હોવા છતાંય અસંગ સ્થિતિ. તમે રહી શકો તમારી અંદર, તમારી મૂળ સ્થિતિમાં તમે રહેવું. તમે સ્વતંત્ર છો, પણ સ્વતંત્રતાની તમારી જાગૃત અવસ્થા હોવી જોઈએ. તમને થોડુંક જાગૃત અવસ્થા હોવી જોઈએ, થોડીક. મારી પાસે ગમે એ વાતાવરણ, કોઈ પણ વાતાવરણ, મને તોડફોડ હું કરું જ નહીં. અમુક લોકો સ્ત્રીઓથી ભાગશો એટલે હું તમે છૂટી ગયા એમ નથી. અંદરની તમારી અંદરની સ્થિતિ શું છે, અંતઃકરણની અંદર તમારી મૂળમાં શું પડ્યું છે, તમારા લક્ષણની મૂળ પ્રકૃતિ શું છે, અથવા પુરુષથી ભાગે એમ નહીં, તમારી અંદરની સ્થિતિ શું છે. ધ્યાન આપજો અંતઃકરણની સ્થિતિ. અને બીજું, તમે તમારા આત્મ સ્વરૂપમાં સ્થિર રહ્યો છો. હું તમને ખાસ મેં માર્ગ કર્યો છે, આપણે સાધુ બની શકીએ એવી સાધુ લોકો પણ સંસારમાં છે. સાધુ બની ગયે બેડો પાર. અમારા ગોવિંદરામ બાપુ તો કહેતા, ભગવા પહેરે એટલે કાંઈ ફેર પડી જાય એવું કોઈ દી માનતા. નિત્યાનંદ બાપુ ગોવિંદરામ બોલતા કે ભગવા પહેરો એટલે અંદરની મનની સ્થિતિ ફરી જાય. ખોટી વાત છે, ના પાડતા. એ કે આ કલરથી કાંઈ ફેર ન પડે, એ એવું બોલતા મારી પાસે.
હા, હું સત્ય બોલું, ખોટું નહીં બોલું. અને કોઈને હું કઈ કહેતો નથી. એ કે ભગવા પહેરી લે ને, ભગવા, એટલે એ કે ભગવા પહેરવાથી કે એની અંદરની મનની સ્થિતિ ફરી જાય, એ ખોટી વાત છે. તમે જે આ કપડાં પહેર્યા ને, એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. એમાં પણ એટલે કપડાં બદલાવતા પાઠ દેતા અને માનસિક વૃત્તિ બદલાવતા ક્યાંક જિંદગી વસ્ત્ર બદલાવા હેલા વૃત્તિ બદલાવી ને કપડાં બદલાવા સહેલા છે, વૃત્તિ બદલાવી એ બહુ અઘરી છે. અઘરી છે. કારણ કે મૂળ લક્ષણ, હું તમને કહું કે આજે જે મને કોઈ સત્સંગ કર્યું, મને કે આપણે માણસ બની શકીએ ને તો ઘણું બધું કહેવાય. હંસ અને પરમહંસની સ્થિતિ છે ને, એ તો ભાવ પરાકાષ્ઠાની સ્થિતિ છે. પરમહંસની સ્થિતિ ને એ તો આપણું કામ જ નથી. આપણું ધ્યાને અહીંયા નથી, આપણને પ્રેમે નથી. પરમહંસ સાહેબ આપણે શું લેવા દેવા? પરમહંસ સાહેબ એના ઘરનો બાદશાહ, આપણે ઘરે જઈને હુઈ ન જાય, ખાઈ પીને હુવાટું તો આવ્યા જ, ખાઈ લે પી લે ભોગ કરીને હોઈ જાય. બે ચાર જગ્યાએ ક્યાંક કોકને ચાવું હોય જઈને આવતા રહે, વાત થઈ ગઈ પૂરી. આપણે પરમહંસને હું લેવા દેવા? ક્યાં પ્રેમ કરી કઈ? પરમહંસનું નામ પડે તો એમ થાય ખોટે ખોટું આ વાતું કરતો હશે પરમહંસ. યોગાનંદ પરમહંસ, રામકૃષ્ણ પરમહંસ, મોટા મોટા શહેનશાહ જરૂર છે. આ લોકોને આપણે શું જરૂર? અરે જન્મ ને જન્મ હોય છે ને તો પરમહંસની સ્થિતિ આવી, એની કૃપા વગર ન આવે. આ પ્રગટમાં નથી પ્રેમ થતો. અરે કાંઈ ન થાય તો કાંઈ નહીં, પ્રેમે નથી થતો. એને વંદન કરવાનું મન નથી થતું, એની વાત સાંભળવી નથી ગમતી. એની વાતની યાદી કરવી ગમતી નથી. એમાંય વિચારનો સંગ થઈ જાય. હા, રામકૃષ્ણ પરમહંસ કે સત્સંગ તો જરૂરી છે. સારું કે બાપુ તમે રાખો ને, તમે કરો ને, તમે જાણો, તમારા કર્મ જાણે. અમારે તમે તો હલવાણા હો, જાઓ ક્યાં? મુના અમે તો હલવાણા જાય ક્યાં? અમારે યાદ કરવા જ પડે સત્પુરુષોને. હું આ બધું શું કામ કહું છું ખબર? તમે જગાડવા, ભૂલ ન કરતા. કોઈ પણ રીતે જીવ જાગે, એનું ધ્યાન પોતાના આત્મકલ્યાણ તરફ જાય, એનું ધ્યાન પોતાના સ્વરૂપ તરફ જાય, એનું ધ્યાન ખુદમાં જાય. એ કંઈક ભૂલ કરતો હોય, તમે નહીં, હું કંઈક ભૂલ કરતો હોય તો મારી ભૂલ અટકી જાય, મારી ભૂલમાંથી હું નીકળી જાઉં. કારણ કે સંસાર અને વિષયો અને આ સંસારની વાસના, આ જગતમાં તમે કાંઈ ન કર્યું તો ઢગલા મોઢે પડી છે ચારે કોર. આત્મકલ્યાણ અને પરમાર્થ એ સત્સંગમાં છે. તારે કોઈને બોલાવવા નહીં, પણ આવે ને આંગણે અને એમ કહે ને કે મારે જમવું છે, જાઓ આવો. બાકી રોડે જતા હોય રખડતા, એમ કે હા જમવું છે ને મારે, એ બોલાવે નહીં, ફરકતા ન પકડાય. જમવાનું ગઈ ને એટલે ઓલો આંખ જોવે, એટલે આંખમાં કાલે બધું રોટલી દાળ ભાત કાલે, આંખમાંથી કાલે, કાનમાં ઘાલે, હાથથી બધું પકડે. બાબા આવે જોતો હું આમ કરી છાટ નાખે, હાથથી પકડે બધું. એટલે આ ખાય, આમાંથી દાળ ભાત જાય ને, ખાય એમાંથી દાળ ભાત અંદર. જમનારો જમી ગયો, દેવને નવાઈ બેસ. મનસા મારણ જીરે ઓળખ, જાગતા નરશે, જાગતા નરશે તો તને મળશે નરશે ને. જમાડવાનો ભાવ તો મને છે, હરકતા ન પકડો. આવે ને કે મારે જમવું છે, એ ટાઈમે હોય તો ને ઘર માટે પૈસા ન હોય તો ઉઠી ના લઈ અને હોટલમાંથી, લોજમાંથી, બસ સ્ટેન્ડથી એવી કાંઈ જરૂર નથી. 12, 1:30 અંદર આવી જાય જમવું હોય તો. ધ્યાન રાખો, એ કાંઈ દાન પણ કરવાની જરૂર નથી. જમનારો ધર્મ ભૂખ તરસ પ્રાણનો ધર્મ છે. જો પ્રાણ જમે છે, પ્રાણ તો માલિકીની ચીજ છે. જમનારો જમી ગયો અને દેવને નવાઈ જાય છે. મનસા માલણ જીરે ઓળખ, જાગતા નરશે, જાગતા નરશે
તને મળશે ને વૃજન દેવ ને જમાડો હોય તો છૂટ છે, પણ એની મેળાએ એમ કહેતો ખરો ને કે મારે જમવું છે, હે કે ને હવે ઈ પછી આપણે જોવું નહોતું કે એ જમે છે કે આ શરીર જમે છે. શરીર કાંઈ ન જમે, એ જ જમતો હોય. જે ડેલીમાં કરી અને બોલા હા મૈયા ભોજન પાના હે, આવો મહાત્માજી આવો બેસ આપે હો, પ્રેમથી જમાડાય. એને માગ્યું શરીર કાંઈ જમતું, જમનારો જમી ગયો. આ દેવને નો આવી વાયસ, આ શરીરના જેટલા દેવ છે એને વાયસનો આવી, મન ચંદ્રમાં એને વાયસનો આવી, બુદ્ધિ બ્રહ્મા એને વાયસનો આવી, ચિત્ત નારાયણ એને વાયસનો આવી, અહંકાર શિવ એને વાયસનો આવી, આ શ્વાસ ઉશ્વાસ શિવ શક્તિ એને વાયસનો આવી, હાથના દેવતા ઉપર ઇન્દ્ર એને વાયસનો આવી, પગના દેવતા ઉપેન્દ્ર એને વાયસનો આવી, લિંગના દેવતા કામદેવ એને વાયસનો આવી, ગુદાના દેવતા યમ એને વાયસનો આપી, મનના દેવતા ચંદ્ર બુદ્ધિના બ્રહ્મા એ એકને વાયસનો આવી. કોઈ જમનારો જમી ગયો, દેવને નો આવી વાયસ. બીજું કાંઈ નહીં. તો એમ થાય કે મને ના પાડે છે. હવે 18 વર્ષ ત્યાં શરીરમાં કરતી આમ નીકળીને જોતી જોતી કે તાર જમવું છે ને મારી, અરે હા રોજ આવે જ છે. એક વાત છે, મારે કોઈ નથી વિરોધ નથી, હું તો સાચી સમજણ દઉં. ખોટું વાત કેવી કરાય કે સતનો સંગત થાય માણસ. એક થાળી હોય, પછી કંકુ હોય વાટકીમાં, એટલે કંકુમાં ક છે, ત્યાં આંગળીથી ક થાળીમાં રાખી તો આંગળીમાં ક છે, તો કંકુમાં નથી, ક આંગળીમાં નથી, અને આપણે થાળીમાં ક છે તો કે નથી, પણ લખી તો નથી. તો ક આવ્યો ક્યાંથી? હા હા વિચાર કરવા જેવું છે. એટલે આંખમાંથી ક નીકળ્યો, નાકમાં નીકળ્યો, શ્વાસોશ્વાસની ક્રિયામાં નીકળ્યો, કાનમાં નીકળ્યો, હાથમાં નીકળ્યો, ક ક્યાંથી આવ્યો? એક અક્ષર છે, જોગું પાયો સૌ નામ થવાય, અખર પુરુષ અવતાર ધરે ત્યારે ભાન દે. મને એ જ ભેટ બતાવે. એ બોલો બોલો ભાઈ, બોલો બોલો. બોલો તમે બોલો. હા બોલો 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 બોલો. થોડો ગુણભાઈ સત્સંગ કરે પછી